સુરતમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ જેવા કે નુરા ફતેહ અને કપિલ શર્માના લાઈવ શોના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો હોય તેમ સુરતના ઉત્તરાયણ પોલીસે મુંબઈના અંધેરીમાંથી કરોડોની ઠગાઈ આચરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। સુરતમાં બોલિવૂડના મોટા કલાકારોના લાઈવ શોના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરી મુંબઈના અંધેરી વિસ્તારમાંથી મુખ્ય આરોપી અનિંદા નેતાઈ શીલની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પોતાની ઓળખ મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે જોડાયેલી હોવાનું જણાવી અને બોલિવૂડના જાણીતા કલાકારો સાથે ગાઢ સંબંધ હોવાના દાવા કર્યા હતા। ફરિયાદીને વિવિધ સેલિબ્રિટીઓ સાથેના ફોટા અને લાઈવ શોના પ્રોજેક્ટ બતાવી વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો। આરોપીએ શરૂઆતમાં અરિજીત સિંહના લાઈવ શોનું આયોજન કરાવી આપવાની વાત કરી હતી। આ ટોકન રકમ તરીકે 11 લાખ રૂપિયા મેળવ્યા હતા। ત્યારબાદ અરિજીત સિંહનો શો શક્ય નહીં હોવાનું જણાવી નુરા ફતેહ અને કપિલ શર્માના લાઈવ શો યોજી આપવાની લાલચ આપી હતી। શો માટે કલાકારોની ફી, હોટલ બુકિંગ, ટ્રાવેલ, અન્ય વ્યવસ્થાના નામે ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતામાં કરોડો રૂપિયા જમા કરાવ્યા હતા। આરોપીએ વિશ્વાસ જળવાઈ રહે તે માટે MOU પણ આપ્યું હતું અને અનેક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવી હતી। તપાસ મુજબ આરોપીઓએ કુલ 1,43 લાખ રૂપિયાથી વધુની રકમ મેળવી હતી। બાદમાં ફરિયાદીને માત્ર 1,15,000 રૂપિયા પરત આપ્યા હતા, જ્યારે બાકીની 1,41,97,000 રૂપિયાની રકમ પરત કરાઈ ન હતી। આરોપીઓ દ્વારા આપવામાં આવેલા ચેક પણ બાઉન્સ થયા હતા। ફરિયાદીએ વારંવાર પૈસા પરત માંગ્યા છતાં આરોપીઓએ રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો અને ધમકીભર્યા શબ્દોમાં જવાબ આપ્યોનો પણ આક્ષેપ છે। આખરે ફરિયાદના આધારે ઉત્તરાયણ પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાંથી મુખ્ય આરોપી અનિંદા નેતાઈ શીલને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અભિષેક બોરડા નામના ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક યુવક સાથે મુંબઈમાં રહેતા અનિંદા શીલ નામના એક આરોપી અને તેની કંપની દ્વારા છેતરપિંડી થયેલ હોવાની ઘટના અને તે અંગેની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવેલ છે। ફરિયાદી દ્વારા અરિજીત સિંહના શો કરવા માટે જ્યારે વારંવાર સંપર્ક કરવામાં આવ્યો તે દરમિયાન આરોપી દ્વારા અરિજીત સિંહનો શો કોઈપણ કારણસર થઈ શકે તેમ નથી અને તેના વિકલ્પ રૂપે નોરા ફતેહી અને કપિલ શર્મા જે પણ જાણીતા બોલિવૂડના સેલિબ્રિટી છે તેઓના શો કરવા માટેની આરોપી દ્વારા ફરિયાદીને જાણ કરવામાં આવેલી। ફરિયાદી તે માટે તૈયાર થતાં આરોપી દ્વારા તેમાં પણ ગલ્લાકલ્લા કરવામાં આવેલ અને થોડા ટાઈમ બાદ જ્યારે ફરિયાદી દ્વારા આરોપીની કંપની વિશે વિગત મેળવવામાં આવેલી ત્યારે તેને જાણવા મળેલું કે આ કંપની અગાઉ પણ બોલિવૂડના સેલિબ્રિટીના શો કરાવવા માટે થઈ અલગ અલગ કંપનીઓને સંપર્ક કરેલા અને તેના દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે। જે બાબતની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ તે ઉત્તરાયણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીની મુંબઈ અંધેરી ખાતેથી ધરપકડ કરી તેની તપાસ ચાલુ કરી આરોપીની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વધુમાં ઉત્તરાયણ પોલીસે કરોડો રૂપિયાની ઠગાઈ કેસમાં અન્ય આરોપીઓની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરી છે। સુરતના સેલિબ્રિટી શોના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીના આ કૌભાંડમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે।